એક ગુડ્સ ટ્રેન સ્ટેશન ઉપર ઊભી હતી અને એ જે સ્ટેશનનો પાર્ટ હતો એ થોડો ઢળાવવાળો હતો અને આ ગુડ્સ ટ્રેન અચાનક ડ્રાઈવર વગર દોડવા માંડી. નમસ્કાર દર્શક મિત્રો, આજે સવારે જમ્મુના એક રેલવે સ્ટેશન પર એવી ઘટના બની છે કે તમે સાંભળશો તો તમે પણ તમારી આંખ પોડી થઈ જશે. સદનસીબે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ નથી થઈ. વાત એમ બની કે એક ગુડ્સ ટ્રેન સ્ટેશન ઉપર ઊભી હતી અને એ જે સ્ટેશનનો પાર્ટ હતો એ થોડો ઢળાવવાળો હતો અને આ ગુડ્સ ટ્રેન અચાનક ડ્રાઈવર વગર દોડવા માંડી અને ક્યાં સુધી દોડી ખબર છે? 84 કિલોમીટર સુધી દોડી ગઈ. અને જ્યારે રેલવેના અધિકારીઓને ખબર પડી ત્યારે બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા અને આ જે ગુડ્સ ટ્રેનને રોકવા માટેના એટલા બધા પ્રયાસ કરવામાં આવ્યા. આખરે 84 કિલોમીટર સુધી જ્યારે ટ્રેન પહોંચી અને એ ટ્રેન રોકવામાં સફળતા મળી. સદનસીબ માનો કે કોઈ એક્સિડન્ટ નથી થયું કે કોઈ જાનહાનિના કોઈ ઘટના નથી બની. બાકી રેલવે ટ્રેક ઉપર જ્યારે આ ટ્રેન દોડતી હતી ત્યારે બધાના હૃદય બંધ પડવાની સ્થિતિમાં હતા, કારણ કે ગમે ત્યારે કંઈ પણ થઈ શકે એવું હતું. આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, જમ્મુની અંદર એક કઠુઆ રેલવે સ્ટેશન છે. ત્યાં ગાડી ગુડ્સ ટ્રેન ઊભી હતી અને એનો જે ડ્રાઈવર છે અને એનો એક સહયોગી હતો, એ બંને જણા આ ટ્રેન ઊભી રાખીને ચાય પીવા માટે નીચે ઉતર્યા. હવે એવું જાણવા મળ્યું કે આ જે ડ્રાઈવર છે એ હેન્ડ બ્રેક મારવાનું ભૂલી ગયો હતો અને ચા પીવા જેવા ઉતરો અને એ જે રેલવેનો જે ભાગ હતો ટ્રેક મતલબ પાટાનો એ થોડો ઢળાણવાળો હતો એટલે ટ્રેન એની જાતે ચાલવા માંડી અને લગભગ 70થી 75 કિલોમીટરની ઝડપ હતી. હવે ટ્રેન વગર ડ્રાઈવરે ટ્રેનને ચાલતી જોઈ અને પેલા ડ્રાઈવરે પણ જોયું કે આ ટ્રેન ચાલી રહી છે. એ જોઈને પહેલાં તો એના હોશ ઉડી ગયા કે હવે શું કરવું. એકદમ એનું મગજ સૂમ મારી ગયું. પણ એ પછી રેલવેના અધિકારીઓને જાણ કરવામાં આવી અને ઇન બિટવીન સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ ગયા કે ડ્રાઈવર વગરની એક ટ્રેન પાટા ઉપર દોડી રહી છે. પછી તો જોવાનું શું હતું, બધા અધિકારીઓ દોડી કરવા માંડ્યા કે ભાઈ હવે કારણ કે આ ટ્રેન દોડે અને રસ્તામાં સામેથી કોઈ ટ્રેન આવે અને ભટકાઈ જાય તો કેટલી મોટી દુર્ઘટના બની જાય. અને આ રેલવેની એટલી ગંભીર બેદરકારી છે. આ તો ચાલો માનો કે સદનસીબે કંઈ થયું નથી, પરંતુ થયું હોતે તો કોણ જવાબદાર બનતે? હવે તમને એ વાત કરીએ કે આ રવિવારે સવારે 7 અને 10 વાગ્યાનો સમય હતો અને આ ટ્રેન દોડવા માંડી અને 84 કિલોમીટર સુધી ટ્રેન દોડતી જ રહી. અને એવું બી જાણવા મળ્યું છે કે આ જે ટ્રેન હતી એની ઝડપ લગભગ 75 કિલોમીટરની ઝડપે એ દોડી રહી હતી. આ પછી ટ્રેનને પંજાબના મુકેરિયા કરીને એક વિસ્તાર છે ઊંચી બસ્તીનો, ત્યાં ગાડી ટ્રેનને રોકી દેવામાં આવી. આ જ્યારે ઘટનાની રેલવેના અધિકારીઓને જાણ થઈ ત્યારે એક સ્પેશિયલ ટ્રેન રિકવરી માટે દોડાવવામાં આવી હતી. આ જે ગુડ્સ ટ્રેન ડ્રાઈવર વગર દોડી રહી હતી એને એક્ઝેક્ટલી કેવી રીતના અટકાવવામાં આવી એ વાત અત્યારે સામે નથી આવી, પરંતુ રેલવેના અધિકારીઓએ એક રિકવરી ટ્રેનને તાત્કાલિક દોડાવી હતી. દર્શક મિત્રો, આવી ઘટના આ પહેલી વાર નથી બની. આ પહેલાં 2020માં પણ ઝારખંડની અંદર એવું બનેલું કે બરસુઆ રેલવે સ્ટેશન પર એક ગુડ્સ ટ્રેન આવી રીતના ઊભી હતી અને એ અચાનક ચાલવા માંડી હતી. એ પહેલાં 2017માં પણ મુંબઈમાં એક આવી ઘટના બનેલી અને તે વખતે એક કર્મચારી બહુ ચર્ચામાં આવી ગયેલો, કારણ કે એને ફિલ્મી સ્ટાઇલમાં એ બાઇક ઉપર ગયેલો અને એણે કોઈ બી હિસાબે ટ્રેનને રોકી હતી. તો એ વાત ચર્ચામાં હતી. દર્શક મિત્રો, આ ખરેખર રેલવેની ગંભીરતા છે, ગંભીર બાબત છે કે ભાઈ આવી રીતના કોઈ પણ માણસે બેદરકારી દાખવી હોય તો એની સામે પગલાં લેવાવા જોઈએ. અત્યારે તો રેલવે અધિકારીઓએ એવું કીધું છે કે અમે તપાસ શરૂ કરી છે અને જેની સામે આ ગંભીર મામલો સામે આવશે એની સામે અમે પગલાં લઈશું.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.